ધાનેરાની ચામુંડા સોસાયટીમાં મોબાઈલ ટાવર બન્યો રહીશો માટે માથાના દુખાવા સમાન. વારંવાર રજૂઆત છતાં ટાવર બાબતે તંત્ર નિંદ્રધીન. આ દ્રશ્ય છે ચામુંડા સોસાયટી કે જ્યાં ટાવરને સ્થાનિક રહીશો પરેશાન છે. ટાવર પર બેઠેલ કબૂતરના મોત અને કબૂતરની વીજળી દુર્ગંધથી ત્રહેમામ પોકારી ઉઠ્યા છે. કબૂતરના મોત ન થાય તે માટે ટાવર પર ડબ્બા બાંધી નવો તુક્કો અજમાવાયો છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે ટાવરનો એગ્રીમેન્ટ પતી ગયો છે. ટાવર એરિયામાં ગંદકી ફેલાઈ છે. રહેણાંક વિસ્તારમાં ટાવર જોખમરૂપ છે અને મોડી રાત્રે ટાવર પાસે નશીલા દ્રવ્યોનું સેવન કરી લોકો આવે છે ત્યારે રાત્રે બહાર નીકળવું મુસીબત બની જાય છે. ટાવર બાબત અનેકવાર રજૂઆત કરી હતી પણ રૂપિયાની લાલચમાં તંત્ર નક્કર કાર્યવાહી કરતું નથી. ખાનગી માલિકના પ્લોટમાં ઉભેલો ટાવર સોસાયટીમાં માથાના દુખાવા સમાન સાબિત થયો છે ત્યારે તત્કાલ આ ટાવરનું એગ્રીમેન્ટ રદ કરી સોસાયટીના રહીશોને ભયમુક્ત બનાવે તે તંત્ર પાસે રહીશોની લાગણી અને માંગણી છે. અમારી આ ચામુંડા સોસાયટીમાં અમારા ઘર પાછળ જ ટાવર આવેલો છે. એનાથી અમને ખૂબ તકલીફ થાય અને અમારા ધાબા ઉપર ખૂબ વીંટો પડે છે. કેટલી વાર કીધું પણ કોઈ આવતું નથી અને એમનો કરાર પૂરો થઈ ગયો છતાં હજી કોઈએ એનું કોઈ કર્યું નથી. બીજી વખતે કરાર કરી નાખ્યો છે તો અમને બધાને ખૂબ તકલીફ પડે. તો આ ટાવર હટાવવા અમે માંગ કરીએ છીએ. સોસાયટીવાળા બધા તૈયાર છે પણ કોઈ હજી સાંભળ્યું નથી ને અમને ખૂબ તકલીફ પડે છે. એકલી વીંટો કબૂતરો મરી જાય છે ઉપર. અમે ઉપર છોકરાઓ ચડે તો શોર્ટની તકલીફ પડે. આ બધી તકલીફ અમને સોસાયટીવાળાને ખૂબ પડે છે. તો આ ટાવર હટાવવાની હું તંત્રને નિવેદન કરું છું. અમારી સોસાયટી ચામુંડા સોસાયટી કારગિલ હોટલની પાછળ આવેલ છે. અમારી સોસાયટીની અંદર બિનકાયદેસર એ સોસાયટી બીજાની અંદર અનલીગલ રીતે આ ટાવર ઊભો કરેલ છે. એના પછી અમે નગરપાલિકામાં પછી પ્રાંતમાં પછી મામલતદારની અંદર અમે અરજી લેખિતમાં પણ આપેલી છે. એનો મને 2 વર્ષથી કોઈ જવાબ મળેલો નથી. રાતના 12-1 વાગે 2 વાગે 3 વાગે અમે કંઈક ધંધાથી બહાર જઈએ એના અમારો પરિવાર અને અજાણ્યા વ્યક્તિની અંદર અમારે સોસાયટીમાં આવે અનલીગલ ધંધા કરે બરાબર. કોઈક દિવસ તો દારૂની બોટલો બી મળે અંદર હાલની તારીખમાં. એ રીતે અનલીગલ એટલે હું તંત્રને નમ્ર વિનંતી કરું છું કે અમારી સોસાયટીની અંદર અમારું ધ્યાન લે, અમારી સોસાયટીને ન્યાય આપો. એની હું સરકારને પણ જાણ કરવા માગું છું. એવા હિતેશ રીમાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા.